ફેસબુકના માધ્યમથી આજના એકાદશી સત્સંગમાં જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, આપણા એકાદશી સત્સંગના ક્રમમાં પ્રભુ કૃપાથી શરણાગતિ બહિર્મુખતાનું નિરૂપણ શ્રી વલ્લભનો જે વારસા રૂપ ગ્રંથ એ ગઈ એકાદશીએ આપણે શિક્ષા શ્લોકી જોયો. આજના વિષયમાં બ્રહ્મ સંબંધ વિશે આપણે થોડી ચર્ચા કરશું. બ્રહ્મ સંબંધ વિશે જોવા જાઓ મારા વાલા, તો બધા જાણે છે અને છતાંય અજાણ્યા છે એમ કહેવું યોગ્ય રહેશે. કેમ કે નોર્મલી બ્રહ્મ સંબંધ તો લેવું બી છે, લેવડાવવું બી છે, પણ પછી શું કરવાનું છે, બ્રહ્મ સંબંધ પછી કઈ રીતે જીવવાનું છે, બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું છે, એ જાણવાની દરકાર બહુ ઓછામાં હોય છે, જે દુઃખદ છે. બ્રહ્મ સંબંધ વિશે વાર્તા સાહિત્ય દ્વારા બી આપણે ગયા એકાદશી સત્સંગમાં જોઈ ગયા કે બ્રહ્મ સંબંધ તો બીજો જન્મ છે. એટલી મહત્વની આ દીક્ષા છે. છતાં પણ આટલી મહત્વની દીક્ષાને આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કેમ લેવા લાગ્યા, એ પણ એક વિચારનો પ્રશ્ન છે. જે દીક્ષા જેના માટે શ્રી આચાર્ય ચરણે જીવોના ઉદ્ધાર માટે આટલો પ્રયત્ન કર્યો, આટલો શ્રમ કર્યો, કદાચ કોઈ શ્રમ વગર સહજતાથી એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે આપણે એનું મહાત્મ્ય, એની કિંમત જાણતા નથી અને આ કિંમત કરતા થઈ ગયા છે. તો એક રીતે જોવો મારા વાલા, તો બ્રહ્મ સંબંધ લઈએ તો બધાય છીએ, ખૂબ થાય છે, રોજ બ્રહ્મ સંબંધ થાય છે, પણ એમાંથી કેટલા એવા છે કે જે ખરેખર બ્રહ્મ સંબંધના અર્થને જાણવા માગે છે, અર્થને જાણીને એ પ્રમાણે જીવવા માગે છે. કોમેન્ટમાં મને આવે છે કે તિલકમાં આડી લાઈનનો ભાવ બતાવો. ખરેખર આ શ્રી ગોકુલનાથજીની આડ છે અને એ આડની પ્રતીક એ છે, એનું પ્રતીક છે વચનનું કે શ્રી ગોકુલનાથજીએ જે મર્યાદાઓ બતાવી છે એ પ્રમાણે જીવવાનો સંકલ્પ, એનું આ ગોકુલનાથજીની આડ પ્રતીક છે. તો મારા વાલા, હમણાં થોડા દિવસ પહેલાં બ્રહ્મ સંબંધ એક દીધું અને ગદ્ય મંત્ર બોલી તુલસી સમર્પણ કરી અને એ બેને મને પૂછ્યું કે મને આનો અર્થ સમજાવો. મને ખરેખર એમ થયું કે આજે પ્રભુને મનોરથ કરવો જોઈએ. આવું કેટલા પૂછે અને પૂછ્યા પછી એ પ્રમાણે ચાલવા કેટલા તૈયાર થાય. તો મહત્વની વસ્તુ છે મારા વાલા કે જેની દીક્ષા આપણે ગ્રહણ કરી છે, હાથમાં તુલસી દલ લઈ અને જે વચનો દીધા છે, એનું સ્વરૂપ શું છે. વાર્તા સાહિત્યમાં ઘણા પ્રસંગોમાં તમે એવું જોશો કે નિવેદનની વિનંતી કરી છે, તાપ બતાવ્યો છે, પોતાનો નિવેદનની વિનંતી કરી છે શ્રી આચાર્ય ચરણને. અને જ્યારે કોઈ પ્રસંગમાં આચાર્ય ચરણે અમુક સમય પછી કે એમ આજ્ઞા કરી છે, તો એવી વિનંતી કરી છે કે કૃપાનાથ, દેહનો શું ભરોસો, કાલે હોય ના હોય, આપ નિવેદન કરાવો. એટલો તાપ છે એમના હૃદયમાં કૃષ્ણ રસ માટે. તો એક એ ભી વિચાર થાય
કેમ કે બ્રહ્મ સંબંધ છે એ તાપાત્મક છે. દામોદરદાસજીના પ્રસંગમાં પણ આપણે આપના વચનો સાંભળીએ કે જે રાજ એ માર્ગ તાપ ક્લેશ કહો. તો જે ભગવાનથી વિખૂટા પડવાનો તાપ છે એને સમર્પણ દ્વારા આપણે એ તાપને કન્વે કરીએ છીએ ગદ્ય મંત્રથી. અને વિપ્ર યોગાત્મક એવા શ્રી વલ્લભ જે વિયોગનું સ્વરૂપ છે પ્રગટ. કેમ કે જો લૌકિકમાં પણ અગ્નિ તાપ આપે અને શુદ્ધ કરે. અગ્નિનું કાર્ય શું છે કે એ તપાવે અને શુદ્ધ કરે. હવે લૌકિક અગ્નિ પણ તપાવીને શુદ્ધ કરતી હોય તો અહીંયા તો સાક્ષાત આધિદૈવિક મુખાગ્નિ સ્વરૂપ છે એવા શ્રી વલ્લભ છે. તો એ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એવા સૂર્ય રૂપ ભક્તિ માર્ગના એ શ્રી વલ્લભ એ તાપનું દાન જીવને કરે છે. તો વલ્લભના વચનો પ્રમાણે જ્યારે આપણે ચાલીએ છીએ તો એ તાપ કૃષ્ણ માટેનો પ્રેમ સ્નેહ એ આપણા હૃદયમાં પ્રગટે. જો સ્નેહ છે ત્યાં વિયોગ અને સંયોગનો અનુભવ છે. સ્નેહ જ નથી તો આપણે પછી કોઈ વિયોગ કે સંયોગ શું? જ્યાં સ્નેહ હશે એનું દુઃખ થશે, જ્યાં સ્નેહ હશે એનું સુખ થશે. કોઈ પણ વસ્તુ કેટલી પણ ભાવતી હોય પણ ભૂખ જ ના હોય, અથવા તો બહુ ખાઈ લીધું હોય, પેટ ભરાઈ ગયું હોય, એમ સમજો કે તમને બહુ બટેટાવડા ભાવે છે પણ ખૂબ પેટ ભરીને એકદમ હવે કાંઈ નાખવા જેવું જ નથી ને પછી કોઈ કહે કે બટેટાવડા બન્યા છે ખાઈ લ્યો. છે જ નહીં, ભૂખ જ નથી તો કઈ રીતે ખાશો? જ્યાં પ્રેમ જ નથી ત્યાં ધરારથી જોડાવાનો બી કોઈ મતલબ નથી. આપણે એવા ઘણા દાંપત્ય જોઈએ છીએ કે જે ધરારથી જોડાયેલા છે પણ એમને એમ ગાડું હાયલું જાય છે. તો એવી રીતે તાપ જ જ્યારે નથી તો પછી બ્રહ્મ સંબંધની દીક્ષાનો કોઈ અર્થ રહી નથી જાતો. જો એ પ્રમાણે તમે વર્તન કરવા જ માગતા ના હોવ, એ પ્રમાણે જીવવા જ માગતા ના હોવ. જેના માટે હું ઘણી વખત કહું છું કે એવો દ્રશ્ય તમે કલ્પના કરો, જસ્ટ ઇમેજિન કે કોઈ પોતાના છોકરીનો સંબંધ કરવા જાય છે, બધી વાતચીત કરે, સંબંધ માટે બેય બાજુથી હામી ભરાય અને પછી છોકરીના મા બાપ એમ કહે કે લગ્ન તો કરવા છે પણ છોકરી સાથે નહીં રહે. તો એવું જ કાંઈક મારા વાલા આપણું છે કે બ્રહ્મ સંબંધ તો લેવું છે પણ એ પ્રમાણે કંઈ કરવું નથી. બ્રહ્મ સંબંધ તો જેમ મેં કહ્યું કે મને બહુ 2 કે 3 જણા એવા મળ્યા હશે કે જેમણે પૂછ્યું કે આ બ્રહ્મ સંબંધ શું છે, આનો અર્થ સમજાવો. બાકી કોને અત્યારે પડી છે બ્રહ્મ સંબંધ લઈને બસ પ્રસાદનો દૂનો ચિત્રજી, બીજું કાંઈ હજી મળતું હોય તો આપો ને જય શ્રી કૃષ્ણ ને નીકળી ગયા. વાર્તા સાહિત્યમાં એ જ આપણે જોઈએ કે આ દીક્ષા માટે કેટલો તાપ છે વૈષ્ણવના હૃદયમાં. અને દીક્ષા પ્રાપ્ત કર્યા પછી પ્રશ્ન શું છે કે હવે મારું કર્તવ્ય શું છે, હવે મારે કઈ રીતે જીવવાનું છે. જ્યારે અહીંયા જો સેવા બાબતે કે કંઈ કહેવામાં આવે તો કે ના 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 ખાલી બ્રહ્મ સંબંધ લેવું. બેઠકજીએ જવું છે ને, વ્રજમાં જવું છે, જારી ભરાય ને એટલે બ્રહ્મ સંબંધ લેવું છે. નવી વહુ આવી છે તો એના હાથનું લઈ શકીએ, રસોઈમાં એ બધે અડી શકે એટલા માટે બ્રહ્મ સંબંધ લેવું છે. તો મને એમ વિચાર આવ્યો કે બ્રહ્મ સંબંધનો વિષય લઈ આજે આપણે શું વિચારીએ છીએ અને એ બ્રહ્મ સંબંધ દીક્ષા માટે એ શું છે, એનું સ્વરૂપ શું છે, એના માટે આપણા આચાર્યો શું આજ્ઞા કરે છે એ આપણે ખાસ દરેકે જોવું જોઈએ. તો એનાથી ખ્યાલ આવે કે જે દીક્ષા આપણે લીધી છે, હાથમાં તુલસી દળ લઈ
અને જે ગદ્ય મંત્ર બોલ્યા છે એનું સ્વરૂપ શું છે, આપણા જે આચાર્યો છે એ એના માટે શું આજ્ઞા કરે છે. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કે જે એ પ્રસંગ આપણને વર્ણવે છે, એનાથી આપણને એ પ્રસંગનો ખ્યાલ આવે છે, એને પ્રસંગને બી આપણે વિચારશું. શ્રી ગોકુલનાથજી આપની ટીકામાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરણમ નામ એતન માર્ગીયાચાર્ય દ્વારા ભગવન નિવેદનમ તેનૈવ સર્વેષામ દેહાનામ સર્વેષામ જીવાનામ ચ સેવા પ્રતિબંધક સર્વદોષ નિવૃત્તિર્ભવતી. બ્રહ્મ સંબંધ શું છે કે સ્વમાર્ગીય આપણા આચાર્ય દ્વારા એ બ્રહ્મ સંબંધ થાય છે. નિવેદન ભગવાનને નિવેદન કરવામાં આવે છે, જેનાથી દેહમાં એવં સમસ્ત જીવોમાં સેવામાં જે પ્રતિબંધક દોષો છે એની નિવૃત્તિ થઈ જાય છે. હવે સેવા હારે લેવા દેવા હોય નહીં મારા વાલા, બાપા ધબેડીને લઈ આવ્યા હોય કે નવી વહુ આવી હોય તો એને તો સાસરા પ્રમાણે રહેવું પડે, તો સાસુ સસરા કહે એટલે કે હાલો બ્રહ્મ સંબંધ લેવા. કોઈને એક બે તો મને એમ કીધું કે ના ના સેવા બેવા નથી કરવી, ખાલી બ્રહ્મ સંબંધ લેવું છે. તો આ પ્રકારની સ્થિતિમાં ક્યાંથી એ દીક્ષા ફલિત થાય મારા વાલા, એ આપણે સમજવું જોઈએ. શ્રી કલ્યાણરાયજી, શ્રી હરિરાય ચરણના પિતા, એ આપ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધો નામ સ્વમાર્ગાચાર્ય દ્વારા ભગવતી નિવેદનમ તત્કરણાત પુનઃ સ્વયં જીવ દેહાદીનામ ભગવદ્યુપયોગ કરણાત સર્વેષામ દેહ જીવાદીનામ સર્વદોષ નિવૃત્તિર્ભવતી. જો ભગવદ ઉપયોગ, દેહ ઇન્દ્રિયોનો ભગવદ ઉપયોગ કરવા માટે એ ભગવાનને લાયક થાય, સર્વદોષની નિવૃત્તિ થાય, એના માટે બ્રહ્મ સંબંધ. જેમ મેં કીધું ને, શુદ્ધિ, પૂજા માર્ગમાં ભી શુદ્ધિ આવશ્યક છે. કોઈ ભી દેવની જ્યારે પૂજા કરવામાં આવે તો એમાં શુદ્ધિના પ્રકારો છે, એ પ્રમાણે શુદ્ધિ થાય પછી પૂજાને યોગ્ય કરતા હોય, દેશ હોય, કાલ હોય, બધાની શુદ્ધિ છે. એવી રીતે જીવ જે સદોષ છે, દોષથી ભરેલો છે, એને ભગવાન કે જે નિર્દોષ છે અને અલૌકિક ગુણોથી ભરાયેલા છે, એવા પ્રભુ સાથે આ બે એક્સ્ટ્રીમ છેડા છે, એનું સંબંધ કઈ રીતે શક્ય બને? તો એના માટે શ્રી આચાર્ય ચરણને ચિંતા થઈ. એ ચિંતા થવાથી સાક્ષાત મન્મથ પ્રભુ આપ પ્રગટ થયા. એવા મધુરાધિપતિ શ્રી કૃષ્ણએ ગદ્ય મંત્રનું દાન કર્યું, જેને આપણે પવિત્ર 11થી આપણા સંપ્રદાયમાં ઓળખીએ છીએ કે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય દિન છે. પ્રભુના શ્રીમુખે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્ચ, એ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને આ બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્રનું દાન કર્યું અને એના દ્વારા એ સાક્ષાત પ્રભુ તમારા ઘરે તમારી સેવા અંગીકાર કરવા પધારે છે. તો આ ટીકાઓથી આપણે એટલું તો સમજી શકીએ કે બ્રહ્મ સંબંધ શેના માટે છે. આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિય ભગવાનની સેવામાં યોજાય અને એને લાયક થાય, એ શુદ્ધિ માટે બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવી. હવે જેમ મેં કીધું કે જાણીએ છીએ છતાંય અજાણ્યા છીએ. ઘણા જાણતા હોય છતાંય અજાણ્યા થાય. અને બ્રહ્મ સંબંધ તો હવે ખરેખર બ્રહ્મ સંબંધ દીક્ષાની કંઈક ડિગ્રેડેશન આપણે જ કર્યું છે, એનો વાંક ભી આપણા સૌનો છે. કેમ કે એટલું એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લે, લાઇટલી લઈ લે. સંબંધ જેને કરવો છે એ પોતે તો જાય જ નહીં. કોઈ દી એવું તમે વિચાર્યું છે કે જેને પરણવું છે, જેનો સંબંધ કરવો છે, એને તમે લઈ જ નથી જતા ને એની બદલે કોઈક થર્ડ પાર્ટી જઈને સંબંધની વાત કરી આવે?
પહેલા સ્ટેપથી જ આપણી એ ગંભીરતા, એ સિરિયસનેસ આપણી દીક્ષા માટે આપણે જોઈએ કે કેવી છે. બાજુવાળી જાતી હોય તો કે મારી આજ્ઞા લઈ આવજે, 4 છે 5 જણા છે, હવે એ 5 જણા છે પણ એને કાંઈ એ પ્રમાણે આગળ વધવાની ઈચ્છા ખરી? એ પ્રમાણે કાંઈ કરવાની તૈયારી ખરી? ના એટલો તાપ છે, ના એવી કોઈ તૈયારી છે. વાર્તા સાહિત્યમાં આપણે જોઈ શકીએ કે નિવેદન પહેલાં જ ચેતવા છે, નાત જાત કો વ્યવહાર છોડનો પડેગો. આ બધી તૈયારી હોય તો તમે, હવે ક્યાં તૈયારી છે? બાંધછોડ આપણે કરતા ખૂબ શીખી ગયા છે, કેમ કે એ પ્રેક્ટિકલ છે, વ્યાવહારિક છે. જે બાંધછોડ નથી કરતું એ વ્યાવહારિક નથી, એ સમાજમાં ખરાબ થઈ જાય છે. તો એ બાંધછોડ કરવામાં બ્રહ્મ સંબંધને બી આપણે ભૂલી જાય છીએ. એટલે મેં મારા એક કાવ્યમાં લખ્યું હતું કે બ્રહ્મ સંબંધનું વિચારશું કાલે, કાકાનો સંબંધ બગડે એ ના ચાલે. તો એવી પરિસ્થિતિ કે જ્યાં તાપ નથી, જ્યાં કોઈ તૈયારી નથી, તો પછી બ્રહ્મ સંબંધ લેવાની ઉતાવળ શેના માટે? શું કરી લેવું છે? જે કર્તવ્ય છે બ્રહ્મ સંબંધ પછી, અહીંયા સ્પષ્ટ શ્રી કલ્યાણરાયજી આપ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ એટલે આપણા માર્ગના આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન. અને એ કરવાથી શું થશે કે સ્વયં જીવ અને દેહાદિનો ભગવાનમાં ઉપયોગ કરવા માટે એના દેહ જીવોના સમસ્ત દોષોની નિવૃત્તિ થશે. ભગવાનમાં ઉપયોગ કરવા માટે, ભગવાનનો આપણામાં ઉપયોગ કરવા માટે નહીં. આજે આપણે ઊંધું સમજી ગયા છે. એટલે વાર્તામાં આવે કે જ્યારે ઠાકોરજીએ આજ્ઞા દીધી અને પછી શ્રી આચાર્ય ચરણે શ્રી દામોદરદાસજીને પૂછ્યું કે દમલા તે કછું સુન્યો, ત્યારે શ્રી દામોદરદાસજીએ આપે વિનંતી કરી કે સુન્યો પર સમજ્યો ના. હવે આજની પરિસ્થિતિમાં ઘણી વખત મને એવું લાગે કે આજે એવું છે કે સાંભળવું તો છે પણ સમજવા નથી માગતો. આપણે ઘણા ઓલા કહેતા હોય ને વાત વાતમાં કે જાયણાનું દુઃખ, જાણો તો કરવું પડે, જાણવું જ નહીં એટલે દુઃખ જ ને ઉપાધિ જ નહીં. તો મારા વાલા, જો સાથે રહેવું જ નહોતું, જો સંબંધ રાખવો જ નહોતો, કેમ કે ભગવત પ્રાપ્તિનો જેને તાપ છે, જેમ મેં કીધું ને, ભૂખ હોય તો સ્વાદ છે, તૃષા વગર તૃપ્તિ નથી. જો તમારામાં એ તાપ જ નથી તો સંયોગનો સુખ બી તમે કાંઈ પ્રાપ્ત નહીં કરો, કેમ કે વિયોગ બે અન્યોન્યાશ્રિત છે. વિયોગથી સંયોગનો સુખ છે ને સંયોગથી વિયોગનો દુઃખ છે. તો ભગવાન સાથે જોડાવાનો એક એ ચિંતા આપણા માટે, કેમ કે શ્રી આચાર્ય ચરણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, દૈવી જીવોના ઉદ્ધાર અર્થે આપનું પ્રાગટ્ય છે. એટલે આપને એ ચિંતા, જો સ્વસિદ્ધાંત તો આપે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. પુષ્ટિ જીવનું કાર્ય શું છે એ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાવ્યું કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિર નાન્યથા ભવે. ભગવત સ્વરૂપની સેવા કરવી એ જ પુષ્ટિ સૃષ્ટિનું કાર્ય છે. તો હવે ચિંતાનો વિષય લોજિકલી જોઈએ તો બી એ આવ્યો કે હવે તો પછી આ સદોષ જીવ જે દોષથી ભરેલો છે એ એવા નિર્દોષ પ્રભુની સેવા કઈ રીતે કરી શકે? કેમ કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. એ ચિંતા શ્રી આચાર્ય ચરણને થઈ કે સદોષ જીવ અને નિર્દોષ પ્રભુ વચ્ચે સંબંધ કઈ રીતે શક્ય બને. અને એ ચિંતાના નિવારણ અર્થે શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એ મહાનિશામાં, એ એવી જ મહાનિશા કે જ્યારે ભગવત પ્રાદુર્ભાવ થયો અને ભગવાન પ્રગટ થયા સારસ્વત કલ્પમાં ભક્તોના દુઃખને દૂર કરવા માટે, એવી રીતે જ અહીં કોઈ બી કલિયુગમાં સાધન પ્રભુ સુધી પહોંચાડનારું નહોતું. એવા દૈવી જીવો માટે, આપણા માટે, પુષ્ટિ જીવો માટે જે પ્રાગટ્ય થયું એને આપણે પવિત્ર એકાદશી કહીએ. તો એ આપણા માટે પ્રગટ થયા.
શ્રી આચાર્ય ચરણને આપણા સૌ માટે ચિંતા થઈ અને પ્રભુ પ્રગટ થઈ અને એ ચિંતાને દૂર કરી અને ગદ્ય મંત્રનું દાન કર્યું. મૂળ પુરુષમાં સુંદર વર્ણન એનું શ્રી દ્વારકેશજી કરે છે કે એક સમય ચિંતા ચિત્ત આઈ દૈવી કિહી બિધ જાની જાય આસુરીસુ સબ મિલત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. એ નિર્દોષતા કઈ રીતે સિદ્ધ કરવી? ભિન્ન કો જબ ચિત્ત ધર્યો તબ પ્રભુ પધારે તિહી સમય મધુર રૂપ અનંગ મોહિત કહત સુધ કીને હમ કરો અબ તે બ્રહ્મ કો સંબંધ દૈવી સૃષ્ટિ को 5 दोष ना रहे ताके निवेदन करो वृष्टि को. એ બ્રહ્મ સંબંધથી શું થશે? તો આપ આજ્ઞા કરે છે કે 5 પ્રકારના જે દોષો કે જે ભક્તિમાં જીવને બાધક છે એ બાધક નહીં રહી જાય. એટલે ન મંતવ્ય કથંચન બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશા. આપણે એમ સમજીએ મારા વાલા કે બ્રહ્મ સંબંધ થઈ ગયું એટલે કાંઈ કરવાનું નહીં, સીધી ભગવદ લીલાની પ્રાપ્તિ. એ રીતે ના હોય મારા વાલા. સંબંધ બાંધો હોય પછી કાંઈ બાંધા ભેર સીધો દ્રઢ ના થઈ જાય એક ઝાટકે. એ તો ઉત્તરોત્તર ધીમે ધીમે દ્રઢ થાય સંબંધ. એ પછી સંબંધને સાચવવો પડે, નિભાવવો પડે. અને બ્રહ્મ સંબંધ સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે નથી. એકમાત્ર શ્રી આચાર્ય ચરણ જ છે. એટલા માટે વલ્લભ સાખીમાં શ્રી હરિરાય ચરણ બહુ સુંદર આપ આજ્ઞા કરે કે કલિયુગ ને સબ ધર્મ કે દ્વાર જો રોકે આય શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. આ કલિયુગે બધા ધર્મોના દ્વાર રોકી લીધા છે, બંધ કરી દીધા છે. એવા સમયમાં શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય. શ્રી વલ્લભે એવો સુંદર માર્ગ બતાવ્યો આપણને. અને એટલા માટે જ બહુ સુંદરતાથી વલ્લભાષ્ટકમાં એ વર્ણન કરે છે કે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખિવત્મ પ્રાકટ્યમ યત્કૃતમ તે તદુત નિજકૃતે શ્રી હુતાશેતિ મન્યે. આપે જે સેવા માર્ગ પ્રગટ કર્યો છે એ કેવો સેવા માર્ગ પ્રગટ કર્યો છે કે આમાં અંગીકૃત થઈને જે જો સ્વીકાર છે અને અંગીકાર બે શબ્દો છે. અંગીકરણ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. શ્રી વલ્લભ આપ શું કરે છે કે અંગીકાર જીવનો કરીને ભગવાનને પ્રિય બનાવે છે. ખાલી સ્વીકાર કરવું અને અંગીકાર કરવું એનો ભેદ શું છે? તો અહીંયા ભી એ જ વાત વલ્લભાષ્ટકમાં કરે છે કે સ્વવદન કમલે ચારુ હાસે કરોતી. કેવી પણ રીતે કોઈ ભી પદાર્થ જે પણ જીવ પ્રેમપૂર્વક આ માર્ગમાં એ પ્રભુને અંગીકાર કરાવશે એ હસતા મુખારવિંદે એનો અંગીકાર કરશે. તો એવું મહાત્મ્ય રામાનંદ પંડિતની વાર્તાથી આપણે સમજી શકીએ કે જેને બ્રહ્મ સંબંધ થયું છે, જે શરણે આવ્યો છે, જેણે સમર્પણ કર્યું છે, એનો પ્રભુ ક્યારેય ત્યાગ નથી કરતા. શ્રી મહાપ્રભુજીના વચને આપ બંધાયેલા છે. તો તાપ જરૂરી છે મારા વાલા. અને એ તાપ તો શ્રી વલ્લભના સાનિધ્યથી જ આપણી અંદર પ્રગટ થશે. કેમ કે આ તાપ ક્લેશનો માર્ગ છે. જો ભગવાન માટે એ તાપ નથી, જો ભગવાન માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટેની એવી તીવ્ર કામના નથી તો પછી સંયોગ સુખ બી નથી. એ વાત સમજી લ્યો. બધું આપણું મેકેનિકલ થઈ ગયું છે. ખાલી કરવા ખાતર ઓલું જેમ મન વગર પરણાવી દીધા હોય ને પછી ગાડું એમને હાયલું જાય એ રીતનું દાંપત્ય આપણું થઈ ગયું છે. તો એવું દાંપત્ય ભગવાન સાથે આપણું ન થાય એના માટે એ સમર્પણ કરણાત પદથી શ્રી હરિરાય ચરણ ટીકામાં આપ આજ્ઞા કરે છે કે કરણ પદથી એ સમજવું કે હજી સંબંધ કર્યો છે, સિદ્ધ નથી થયો. હજી સાધન દશા છે, સિદ્ધ દશા નથી. તો સંબંધ કર્યો છે પછી એનો નિભાવ કઈ રીતે કરવાનો છે આખું સ્પષ્ટ છે. એમાં આગળ આપેલું જ છે આખું.
સર્વેષામ દેહજીવ્યો સર્વ દોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. કેવી રીતે સમર્પણપૂર્વક જીવવાનું છે કે જેવી રીતે લોકમાં પણ જે સેવક હોય એ સ્વામીને પ્રસાદીથી પોતાનો જીવન નિર્વાહ કરે, એવી રીતે નંદ નંદન કર અપનો ઠાકુર આપ હોય સો ચેરો, એ પ્રભુને આપણા ઘરના સ્વામી તરીકે પધરાવી અને બધું એમાં ઉપભોગ થાય અને એ પ્રસાદીમાંથી આપણો જીવન નિર્વાહ આપણે કરીએ. એ પ્રભુને ક્યારેય અર્ધભુક્ત ન ધરવું, કોઈ બીજા ઉદ્દેશ્યથી બીજી વસ્તુ માટે કાંઈ આપણે લઈ આવ્યા હોય ને એમાંથી વધેલું હોય તો એવું ઠાકોરજીને આપણે વિનિયોગ ન કરાવીએ. સ્વામીને પહેલાં વિનિયોગ થાય, પછી એમાંથી જે કાંઈ પ્રસાદી રૂપે પ્રાપ્ત થાય, એ રીતે સમર્પણપૂર્વક આપણે જીવવાનું છે. એવી સેવા જીવની જ્યારે થાય એટલે બ્રહ્મ સંબંધથી દોષ વહી નથી જતા, પણ નિવૃત્તિ કયા સેન્સમાં કીધી છે કે એને પછી પ્રભુ ગણકારતા નથી. એ તમને તમારી સેવામાં પ્રતિબંધરૂપ નહીં થાય, એ તમને તમારી સેવામાં ક્યાંય બાધક નહીં થાય. પ્રભુ કૃપાથી નિવૃત્તિ બી થઈ જશે, પણ હજી સિદ્ધ દશા નથી. સાધન દશામાં એ નિવૃત્તિ એટલે કહ્યું કે ન મંતવ્ય કથંચન, એને નડતર રૂપ ના માનવા. ક્યારે? તો મારા વાલા, આ બ્રહ્મ સંબંધ એ સાક્ષાત સેવામાં આપણે ઉપયોગી થાય, આપણું દેહ પ્રાણ ઇન્દ્રિય એ શુદ્ધિ છે. અને એ શુદ્ધિ શ્રી વલ્લભરૂપી જે આધિદૈવિક અગ્નિ છે એમનો સ્પર્શ આપણને થશે તો સેવાને લાયક આપણા દેહ પ્રાણ ઇન્દ્રિય થશે. તો એટલા માટે એ તાપ આપણી અંદર જગાડવા એ બ્રહ્મ સંબંધ દ્વારા આપણને આપણા સ્વસ્વરૂપનું સ્મરણ કરાવવામાં આવે છે કે તું કોણ છો. એ સ્વસ્વરૂપને આપણે સ્વરૂપ વિસ્મૃતિ અવિદ્યાને કારણે ભૂલી ગયા છીએ. તો બ્રહ્મ સંબંધ દ્વારા એ સંબંધ સ્મરણ કરાવીને પ્રગટ કરવામાં આવે છે કે તું નિત્ય દાસ છો. પણ આજે બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ જાય એટલે આટલી મહત્વની દીક્ષા પ્રત્યે બી આપણે બહુ જ એને લાઇટલી લેતા હોઈએ ને વધારે પડતું જાણતા હોય એ જ આને ક્ષમા કરજો, પણ એ જ આને બગાડતા હોય. અને એવું મનમાં ખાલી પોરસાય કે મેં આને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, મેં આને લેવડાવ્યું. બ્રહ્મ સંબંધ લેવું શું છે? એક દી ઉપવાસ કરવાનો, બાવાની આજ્ઞા લઈ લેવાની, બીજા દી બાવા અપરસમાં નવડ. મેં ગઈ વખતે કીધું કે બ્રહ્મ સંબંધમાં કોઈને કદાચ ગદ્ય મંત્ર બહુ ઓછાને યાદ હશે કે શું બોલાવ્યું કે મંત્રની એકાદ લાઈને કદાચ યાદ હોય, પણ એક વસ્તુ બધાને યાદ આવી છે કે ઠંડે પાણીએ નવડાવ્યા હતા. બ્રહ્મ સંબંધ જેવી દીક્ષા માટે આપણે એટલું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, તો પછી ભગવાન આમાં શું તમારામાંથી કાઢી લે મારા વાલા? એક વાત તો વિચારો, જ્યાં ભગવાન આપણા માટે એટલું બધું બાંધછોડ કરી અને આપણે જેવી રીતે સેવા કરીએ, જ્યાં પધરાવીએ, બધું આપ ચલાવ, આપણે ચલાવતા નથી. વ્રતની વાત આવે તો એમ પૂછે કે અડધો દી વ્રત કરે તો નહીં હાલે, આખો દી કરવું. હવે એક દિવસમાં ક્યાં મરી જવાના? બ્રહ્મ સંબંધ માટે એટલી બી તૈયારી તમારી નથી તો આમાં તાપ ક્યાં છે? મારા વાલા, ચરિત્રમાં વાર્તા સાહિત્યમાં તમે જોશો ને, તન દી 4 દી વ્રત કરાવ્યા છે સળંગ, ને ઓલાનો તાપ ને તૈયારી એટલી કે ના બ્રહ્મ સંબંધ તો લેવું. કેમ કે આ માર્ગમાં એટલા માટે જ નવરત્નમાં આજ્ઞા કરી છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ, નિવેદનનું સતત સ્મરણ કરો. એ આપણે ભૂલી જઈએ છીએ ને મારા વાલા, એટલે આડા આવડા ગમે ત્યાં સ્વચ્છંદતાથી વર્તન કરીએ છીએ. એ નિવેદનનું સતત સ્મરણ હશે, કૃપાનું સતત સ્મરણ હશે ને તો સ્વચ્છંદતા જે આપણી અંદર ઘૂસી ગઈ છે ને એનાથી એની આપણે એ દોષની નિવૃત્તિ થશે. સતત નિવેદનનું સ્મરણ કરો કે આપણી કોઈ લાયકાત વગર, આ તો જસ્ટ એક ખાલી થપ્પો મરાવવા માટે શું આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ કે એક વૈષ્ણવતાનો સ્ટેમ્પ આપણી ઉપર લાગી જાય કે કોઈ પૂછે હા બાપ દાદા વૈષ્ણવ હતા એટલે અમે વૈષ્ણવ, કોઈ પૂછે તો કહી શકીએ કે હા અમને આ ઘરનું બ્રહ્મ સંબંધ.
એક તો આ ઘર ને ઓલું ઘર ને એ ઉપાધિ પાછી વધારાની ઉમેરી. બાકી એક સ્પષ્ટ મત આપ દરેક આચાર્યોનો, પૂર્વાચાર્યોનો જોવો તો દીક્ષાદાતા આચાર્ય તો ગુરુ દ્વાર છે. આપણા બધાના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભ આપણા સર્વના ગુરુ છે. પણ આપણને જે દીધું છે ને, ઓલું કહે ને ઇતિહાસ ગવાહ, મનુષ્યને જે પ્રાપ્ત થયું છે ને એને બગાડવામાં કાંઈ બાકી નથી રહ્યું. અત્યારે આપણે ઘણા એમ કે ભગવાને આવી બધી આપત્તિઓ શું કામ દીધી હશે ને બસ ભગવાનને વિનંતી કરો કે આ કોવિડ વહી જાય ને કોરોનામાંથી આપણે છૂટીએ. અરે ભગવાન શું કરે આમાં? તમે બગાડીને પતાવી દીધું બધું. આ આપણા કર્યા આપણે ભોગવીએ જ મારા વાલા. પ્રકૃતિ રૂઠે ને એટલે પછી કોઈનું ના થાય. તો મનુષ્યને આ હાથે કરીને આપણે બગાડ્યું ને આજે બ્રહ્મ સંબંધને લઈને આજે જેટલી ગેરસમજ, જે આપણી સમર્પણની દીક્ષા છે, વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, તો એ પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રેમ હોવો તો જરૂરી. પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે કરી ખાલી વાતું કરી રાખવાથી ના થાય. એ આપણા કૃતિમાં દેખાવું જોઈએ કે બ્રહ્મ સંબંધ માટે આપણે કેટલું વિચારીએ છીએ. તો એ વસ્તુ ત્યારે જ ખ્યાલ આવે કે જ્યારે શ્રી વલ્લભ વાણીથી આપણે જોડાયેલા રહે મારા વાલા. શ્રી વલ્લભ વાણીથી જોડાયેલા રહેશું તો જે દીક્ષા આપણને, જેની કિંમત આપણે આપણા લાખો જન્મે ન ચૂકાવી શકીએ એવી દીક્ષા છે કે જે આપણી મૂર્ખાઈને કારણે બુદ્ધિનું પ્રદર્શન આપણે કરતા થઈ ગયા અને એની કિંમત બાંધતા થઈ ગયા કે બ્રહ્મ સંબંધ લેવું હોય તો આટલા, આના આટલા, કંઠીના આટલા, આપણે એની કિંમત મારતા થઈ ગયા. તો વલ્લભ વાણીને જીવનમાં એટલે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગો. શબ્દોમાં ધ્યાન દેજો કે આપ કોને શ્રી ગોવર્ધનનાથજીને સોંપે છે કે જે જન શરણ આયે અનુસરહી, જે અનુસરણ કરે છે. અનુસરણ કરવું એટલે શું? કે જે વૈષ્ણવતા આપણા આચાર્યો બતાવે છે એ પ્રમાણે જીવનમાં વર્તવું, એ પ્રમાણે જીવનમાં ચાલવું. ખાલી એકાદશીએ દર્શન કરી લીધા, સત્સંગ થઈ ગયો, ક્યાંક જઈને મનોરથમાં પ્રસાદ લઈ આવ્યા કે રાસ ગરબામાં 2 ઠેકડા મારી દીધા કે 2-4 મોનથાર ગાંઠિયા ઉલારી લીધા, એનાથી સમર્પણ નથી થતું મારા વાલા. એને તમારા જીવનમાં જીવવું પડે. પ્રેમ હોય એ પ્રેમ કહેવાથી નથી ખબર પડતો, એ કૃતિથી ખબર પડે છે કે આને કેટલો પ્રેમ છે. વાતું આપણે મોટી મોટી કરીએ કે આ જોઈએ, ભક્તિ જોઈએ, ઓલું જોઈએ, પણ ભક્તિનું દાન કરવા માટે તો આ સંબંધ શ્રી આચાર્ય ચરણે નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિ તો આપણને બતાવી છે. એમાં તો આ સંબંધ બાંધ્યો છે. એનો ઉપયોગ આપણે કેવો કેવો કરીએ છીએ. સાથે રસોઈમાં ભેગું જોઈએ છે, મેંડમાં અંદર એને પ્રવેશ કરાવવો છે, એક વ્રજમાં જવું છે, 2 બેઠકજીએ જવું છે, જારી ખાલી એકવાર જારી ભરવા પૂરતું છે. આખા જીવન માટે બ્રહ્મ સંબંધ છે મારા વાલા. એક દિવસ ખાલી જારીજી ભરવા પૂરતું ને જાણીતા હોય એ તો ખ્યાલ હોય કે હવે જે મારી પાસે તમને એક સાચી વાત કહું, મને યાદ આવ્યું. થોડાક સમય પહેલાં મારી પાસે એક ભાઈ આવ્યા, લગભગ આ વાતને 7-8 મહિના જેવું થઈ ગયું હશે. એ ભાઈ આવીને ખૂબ પોતાની વ્યથા મારી પાસે ઠાલવી અને ખૂબ દુઃખી થવા લાગ્યા કે એન્જિનિયરિંગમાં ખૂબ જ મહેનત કરી, છોકરાનું એડમિશન કરાવ્યું અને 25 લાખ ખર્ચાને સીટ મળી અને છોકરો પહેલાં તો એમ લાગતું હતું કે ભણશે, આટલી બધી મહેનત કરાવીને છોકરાને એડમિશન કરાવ્યું,
પણ હવે છોકરા આવીને કહે છે કે મારે ભણવું નથી, એન્જિનિયરિંગ નથી કરવું. હવે બોલો મહારાજ શ્રી, મારે શું કરવું? મેં આટલા લાખો રૂપિયા નાખી દીધા ને હવે છોકરો એમ કહે છે કે આ નથી કરવું, તો મારે ક્યાં જવું? એટલે મેં એમને પૂછ્યું કે એન્જિનિયરિંગ છોકરાને કરવું હતું કે તમારે કરાવવું હતું? તો કે ના, એ તો ઘરના બધા મોટાઓનો એવો મત હતો કે છોકરાએ એન્જિનિયરિંગ કરવું જોઈએ. તો પહેલાં તમારે એની ઈચ્છા પૂછી લેવી હતી ને કે એને શું કરવું છે. તમે ધરારથી એને એન્જિનિયરિંગ થોપી દીધું માથે ને પછી હવે રડવા બેસો તો કોઈ મતલબ નહીં ને. તો હવે અહીંયા દુઃખ શું કામ થયું? દુઃખ એટલે થયું કે 25 લાખ નાખી દીધા હતા ને પછી આવું રિઝલ્ટ આવ્યું. હવે બ્રહ્મ સંબંધ લેવડાવ્યા પછી ઓલો નામનું કાંઈ ન કરતો હોય, હાથ ખખેરતા એમને એમ કંઠીએ પહેરે તો પહેરે. મારા ઓલા ઘણા તો કંઠી કાઢીને કબાટમાં મૂકી દે છે, પણ એના વૈષ્ણવ મા બાપને એ દુઃખ નથી થતું કે બ્રહ્મ સંબંધ જેવી દીક્ષા લીધી છે છતાંય હવે છોકરો આ નથી. ઓમાં 25 લાખ ગયા ને એ દુઃખ થાય છે. તો આપણી પ્રાયોરિટીઝ, આપણી તત્પરતા, આપણી તૈયારીઓ, આપણું તાપ એ ના હોય. કેમ કે અહીં તો સંબંધની મહત્તા, સંબંધ ફલ સાધક છે. યમનાષ્ટકમાં જ આ હરિરાય ચરણાપ આજ્ઞા કરે છે કે દેહેન ભાવતો વાપી સંબંધો ફલ સાધક પુષ્ટિ માર્ગે નાતિરિક્તમ સાધનમ સાધકમ તત. જે સંબંધ છે ને મારા વાલા, પુષ્ટિ માર્ગમાં એ સંબંધ જ કામ આવવાનો છે, એ જ ફલ સાધક છે ને. એટલા માટે જ નિવેદનમ તું સ્મર્તવ્યમ છે. એટલા માટે જ આચાર્ય ચરણ સતત આજ્ઞા કરે છે કે નિવેદનનું સ્મરણ કરો, તમારા સંબંધનું સ્મરણ કરો. જેમ સંબંધનું સ્મરણ થવાથી આપણે એ સંબંધથી વિરોધી કોઈ ક્રિયા, કોઈ વસ્તુ, કોઈ વાત કરતા અચકાઈએ, એવી રીતે સતત નિવેદનનું સ્મરણ હશે ને કે હું બ્રહ્મ સંબંધી છું, તો બ્રહ્મ સંબંધથી, સમર્પણથી વિરોધી કાંઈ પણ કાર્ય કરતા આપણે વિચારશું, આપણે અચકાશું કે મેં વચન દીધું છે. પણ આજે એ બ્રહ્મ સંબંધ કરતા કાકાના, મામાના, ફઈના, ફુવાના બધાના સંબંધ વિશેષ થઈ ગયા છે, સ્ટ્રોંગ થઈ ગયા છે. એટલે એ બધા પાછળ આપણે આને બાંધછોડ કરી દઈએ, કોમ્પ્રોમાઇઝ કરી દઈએ. પછી કે પ્રભુ બોલતા નથી, આટલા વખતથી સેવા કરું છું, પ્રેમ આવતો. પ્રેમ માટે છોડવાની તૈયારી કેટલી છે? ચાલો છોડી નથી શકતા, મહાપ્રભુજી તો બહુ સુંદર વાત કરે છે કે છોડી નથી શકતા, જોડી તો શકો છો ને. છોડવું કાંઈ નથી, ખાલી જોડવું છે. બ્રહ્મ સંબંધ છોડવાની વસ્તુ નથી, જોડવાની વસ્તુ છે. એ વાત યાદ રાખશો. અહીંયા જે કાંઈ તમે હું પણ શું છે? હું, મારો દેહ, આ દેહ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. જ્યાં જ્યાં હું પણ આપણું છે ને એ બધું ભગવાનને સમર્પણ કરું. મારાપણું એટલે આત્મીય, આપણા આત્મા અને આત્મીય, એમાં હું અને મારું આવી ગયું. જેને જેને આપણે મારું માનીએ છીએ એ હું અને મારું બધું હું ભગવાન સાથે જોડું છું. તો એ હું મારું ને છોડવાનું નથી, એને જોડવાનું છે. એ બ્રહ્મ સંબંધ છે મારા વાલા. એ આપણે દરેકે સમજવું, પણ એ આપણે ખરેખર કેટલું જોડીએ છીએ. મહાપ્રભુજી જોડવા માગે છે ને આપણે છોડવા ઉપર પડ્યા છીએ. આ કંઈક હું ઘણી વખત કહેતો હું કે એ રીતનું છે કે બાલ લીલા જ્યારે કુમાર અવસ્થા ભગવાનની થઈને થોડું થોડું આપ ચાલવા લાગ્યા, ત્યારે વાછડાઓના પૂંછડા પકડીને પાછળ ઢસડાતા જતા, એવી રમત ભગવાન કરવા લાગ્યા. અને એવી રમત કરવામાં માતાઓને ખૂબ જ ચિંતા થતી કે પ્રભુ ક્યાંય પડી ના જાય, પ્રભુને કાંઈ લાગી ના જાય. સુબોધનીજીમાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે આ વાછડાઓ છે એ મૂઢ છે, મૂરખ છે. શું કામ? કે ભગવાન પકડે છે ને આ એને છોડાવે છે.
એવી આપણી સ્થિતિ છે કે ભગવાન તો પકડવા માગે છે આપણને, પણ આપણે એવા મૂઢ પશુવત વ્યવહાર કરીને આપણે ભગવાનથી જાકે ભાગ્ય ફલૈયા કલી મેં શરણ સોઈ જના, એવું મહાત્મ્ય બ્રહ્મ સંબંધનું છે, પણ બહુ ઇઝીલી મળી જાય. ગમે ભાભાને કયો કે ઘરના કોઈ વડીલને કયો એટલે કે ઓ બ્રહ્મ સંબંધ, હા બસ આજે હવે તો આજ્ઞા નથી લેતા. ઓલું બજારમાંથી કંઈક જાણે વસ્તુ લેવાની હોય ને એની જેમ આવીને કે બ્રહ્મ સંબંધ આપો, એટલે પહેલાં કહે ભાઈ શાંતિ રાખો, એવી રીતે બ્રહ્મ સંબંધ ના હોય, પહેલાં તમારે વ્રત કરવો હોય કે એ તો કરીને આવ્યા વ્રત. તો આવા તો આપણે મારા વાલા આપણી દીક્ષા માટે પ્રોટોકોલ રાખીએ છીએ પહેલેથી જ ગંભીરતા. પરણવું છે કોકને અને વાત લઈને આવે છે કોક. કોણ પરણવા માગે છે, ના એનો ચહેરો દેખાય, ના એનો અવાજ સંભળાય, એ વ્યક્તિ જ નદારદ હોય, ડાયરેક્ટ ઓલું લગ્નને દિવસે અચાનક આવી જાય. પહેલાં એવું હતું ને કે મોઢા જોવાતા નહીં, અને લગ્નને દિવસે જ ઓલું જ્યારે ઘૂંઘટ ખુલે ત્યારે જ આવે, પછી જે તમારા નસીબ. હવે ભગવાન માટે તો એવું ના કહેવાય, પણ ભગવાનને જોઈને એમ થઈ જાય કે હોય હોય આમાંથી શું કરી લેવું. તો એવું તો આપણે ના કરીએ કમસે કમ. તો કિંમત જાણો મારા વાલા, જેના માટે આચાર્ય ચરણોએ એટલો પરિશ્રમ લીધો. જે દીક્ષા એવી અમૂલ્ય છે કે સાક્ષાત ભગવદ રસને આપણા જીવનમાં, આપણી એકાદશ, આજે એકાદશી છે ને, એકાદશ ઇન્દ્રિયોથી આપણે એ ભગવદ રસને લેતા થઈ જાય ને, એ સામર્થ્ય આ દીક્ષામાં છે. એ સામર્થ્ય આપણા આચાર્યોએ આપણને આપ્યું છે. તો અધિકાર આના દ્વારા સેવાનો પ્રાપ્ત થાય છે, બ્રહ્મ સંબંધ દ્વારા. લગ્ન કરીને ભેગું રહેવું જ ના હોય તો લગ્ન કરવાની ઉતાવળ જ ના કરાય. આ તો સેવાના અધિકાર રૂપે, જેમ કલ્યાણરાયજી આજ્ઞા કરે કે આપણા દેહ પ્રાણ ઇન્દ્રિય ભગવાનમાં વિનિયોગ થવાને લાયક થાય, શુદ્ધિ થાય, એટલા માટે બ્રહ્મ સંબંધ છે. એ નિવૃત્તિ છે. સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. ખાલી ભોગ ધરીને લઈ લેવું સમર્પણ નથી. વિચાર ક્રિયા કાંઈ ભી કરો એ બધું સમર્પિત હોય. મને એક બહુ સરસ શાયરી આઈ થિંક મેં ક્યાંક કહેલી હતી, પણ પ્રેમના બી પ્રકારો છે. આપણો ભગવાન માટે પ્રેમ કદાચ હશે, પણ કંઈક જુદી પ્રકારનો છે. આપણે બ્રહ્મ સંબંધી કે વ્રજયાત્રામાં જવું છે, આને ભેગું આવવું છે, તો જારીજી ભરાય ને એમને ઊભી રહી એના કરતાં તો બ્રહ્મ સંબંધ લેવડાવી દો. અને અમારી સાથે રસોડામાં અંદર પ્રવેશ કરાવવો છે તો બ્રહ્મ સંબંધ લેવડ. એટલે કામ આપણું પૂરતું એને આપણે યુઝ કરીએ, એ પ્રકારનો આપણો પ્રેમ છે. कि चाहता है कोई किसी को अपना बनाने के लिए, चाहता है कोई कैदे तन्हाई से निजात पाने के लिए. કોક કોઈને પોતાનું બનાવવા માટે પ્રેમ કરે, કોક પોતાના એકલાપણાથી છૂટવા માટે પ્રેમ કરે. ચાહતા है कोई अपनी खुदी निसार करना, कोई चाहता है दौरे हवस से पार जाने के लिए. કોક પોતાની જાતને ન્યોછાવર કરી દે પ્રેમમાં, કોઈ કામથી નિવૃત્ત થવા માટે પ્રેમ કરે. ચાહા ઉસે મેને મેરા દિલ ના ચુરા લે કોઈ. જો ભગવાન પ્રેમ વ્યક્ત કેવી રીતે મહાપ્રભુજીની કૃપાથી કરે છે કે તમારા માટે તમારા ઘરમાં પ્રગટ થઈને તમારી સેવા અંગીકાર કરે. આ ભગવાનનો પ્રેમ છે કે તમારા માટે પર્સનલ તમારા ઠાકોરજી એ તમારા ઘરે બિરાજી અને તમારી ભક્તિનો અંગીકાર કરે. ચાહા ઉસે મેને મેરા દિલ ના ચુરા લે યું કોઈ બીજું મને ચોરી ના જાય, એટલે હું તમારો પોતાનો બનીને તમારે ઘરે આવું. પણ આપણો પ્રેમ કેવો છે? ઉસને પર ચાહા મુજે ફુરસત મેં કામ આને કે લીએ. પણ એણે મને પ્રેમ કેવી રીતે કર્યો કે ક્યારેક ફુરસતમાં કામ આવશે. તો એવું કામ આપણે ભગવાન પાસેથી, આવી દીક્ષા પાસેથી કઢાવવાની વૃત્તિ રાખીએ
તો ક્યાંથી મેળ પડે મારા વાલા? એવી વૃત્તિ આપણી રીએ જો ફલાત્મક સંબંધ ક્યારે થાય કે ફલ ફલિત હોય ફલરૂપ જાણે, જ્યારે એની ફલરૂપતા જાણીને એ પ્રમાણે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. હવે સમર્પણનો વચન લીધું હોય, આ બધી કડવી વાસ્તવિકતા છે મારા વાલા. એક તો ધબેડીને લઈ આવ્યા હોય, ઓલાને 5 પૈસાનો તાપ હોય નહીં, તૈયારી હોય નહીં, પણ મા બાપે કીધું એટલે લેવાનું, સાસુ સસરાએ કીધું એટલે લેવાનું, લઈ આવ્યા હોય. હવે એના માટે એક દિવસ ભૂખ્યું રહેવું ના પોસાય. એમાં એ ઘણા દલીલું કરે કે નાનો છોકરો હોય તો, એક બેન કહે કે નાનો છોકરો હોય તો વ્રત ના કરે તો ના ચાલે. એટલે મેં કેવડો છે નાનો છોકરો? એટલે 17-18 વર્ષનો. એ નાનો ના કહેવાય મારા વાલા. કાંઈક તો ઓલું વિચાર કરો, બોયલા પહેલાં કાંઈક તો વિચાર કરો. તમે દુકાને આવીને બાર્ગેનિંગ કરો છો કે ગુરુ ઘરે આવીને બ્રહ્મ સંબંધ માટેની વિનંતી કરો છો? ક્યારેક તો એ જ નથી સમજાતું કે આ કંઈક ઓલો મોલમાંથી કે બજારમાંથી કંઈ વસ્તુ લેવા નીકળ્યા છે. આપણે આપણી દીક્ષાને એ રીતે ટ્રીટ કરીએ છીએ, આપણી કંઠીને આપણે એ રીતે ટ્રીટ કરીએ છીએ. એટલી નિમ્ન કક્ષાએ આપણે આવી ગયા છીએ કે આપણી વૈષ્ણવતાનું ડિગ્રેડેશન જ આપણે પોતે આપણા વર્તનથી, આપણી વાણીથી કરીએ. અને આપણે જ જોઈને, કેમ કે યથા રાજા તથા પ્રજા, ઘરનો વડીલ જે રીતે ધર્મ કરશે એ રીતે જ છોકરાઓ શીખશે. ઘરનો વડીલ જ એને મહાત્મ્ય દેખાડશે નહીં વાણી કે વર્તન દ્વારા, તો છોકરાઓને બી એમ થશે કે આ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ છે, લેવાનું છે લઈ લ્યો, પછી કાંઈ નહીં કરો તો ચાલશે, એડમિશન લઈ લ્યો, ભણવાની જરૂર નથી. એ પ્રકારની માનસિકતા મારા વાલા ના ચાલે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. બધું આ રીતે નિભાવ. તમારા જીવનનું સર્વ કાંઈ તમારે આ રીતે નિભાવવાનું છે. કૃષ્ણ સાથે જીવવાનો સંકલ્પ તમારો હોય મારા વાલા, તો બ્રહ્મ સંબંધ છે. કૃષ્ણ સાથે જીવવાનો સંકલ્પ જ નથી, બસ ઉસને ચાહા પર મુझे ફુરસત મેં કામ આને કે લીએ, એવું કામ જ કઢાવવું છે કૃષ્ણ પાસે, તો પછી ઉપાસના માર્ગ, મર્યાદા ભક્તિ, સકામ ભક્તિના માર્ગો છે જ. તો બ્રહ્મ સંબંધ લઈને શું કામ અહીંયા તમારો સમય બગાડો છો અને સંપ્રદાયની જગ્યા બગાડો છો? સોરી, કડવું લાગશે પણ કડવાણી સારી છે. આમે અત્યારે કોરોનાથી બચવા એ બધા એ જ કરે છે, કડવાણી જ લે. પણ આપણને જે મારા વાલા રોગ લાગુ પડ્યો છે ને, આ કોમ્પ્રોમાઇઝ કરવાનો, બાંધછોડ ચલાવી લેવાનો, આ કોરોનાથી ભયાનક છે આપણી ભક્તિ માટે. જે રીતે આપણી દીક્ષાઓને, નામ દીક્ષાને આપણે ટ્રીટ કરીએ, જે રીતે સમર્પણ દીક્ષાને આપણે ટ્રીટ કરીએ, આપણી વાણી વર્તનથી દેખાડે કે આપણને જ આની કિંમત નથી. આપણે આને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. બ્રહ્મ સમાન પછીના નિયમ તો દૂરની વાત, પહેલા જ ભૂખો રહી ન થકતો. ઓહો, આખો દી વ્રત કરવો પડશે, અડધો દી કરશે જ નહીં હાલે, ચાલુ ઉપવાસે નહીં આપો. શું છે? આપણે પ્રોટોકોલ કોઈ રાખવા જ ન માગતા હોય તો ક્યાંથી આમાં ગાડું આગળ હાલે? સંબંધ દ્રઢ ના થાય. એટલે બ્રહ્મ સંબંધ કરણાત હજી કર્યું છે, પણ એને કઈ રીતે દ્રઢ કરવાનું છે? અસમર્પિતનો ત્યાગ, નિવેદનપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવું, અર્ધભુક્ત, ક્યારેય પ્રભુને સામીભુક્ત સમર્પણ, સામીભુક્ત એટલે કે અર્ધભુક્ત પ્રભુને ક્યારેય ન ધરવું. સેવકાનામ યથાલોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તથા. નિર્દોષ સાથે જ્યારે સદોષનો સંબંધ થાય તો નિર્દોષના સ્પર્શથી, નિર્દોષના સંબંધથી સદોષ ભી નિર્દોષ થઈ જાય છે. એ વાત ભી આપ બ્રહ્મપદથી સૂચવે છે. અને છેલ્લે ગંગાજીનું દ્રષ્ટાંત આપે છે કે આપણા ગુણ દોષો બધા સેવારૂપી ગંગામાં ભળી જશે તો પછી
એ બાધક નહીં રહે. જેવી રીતે ગટરનું જલ ગંગાજીમાં ભળી જાય એવી રીતે આપણી જે સાંસારિક વૃત્તિઓ છે એ સેવા કથારૂપી ગંગામાં ભળી જશે તો આપોઆપ એ ભી નિર્દોષ થઈ જશે. એટલે નિવૃત્તિ એ રીતે છે કે આપણા દોષ પછી બાધક નથી રહેતા. અને અંતઃકરણ પ્રબોધમાં તો આપ આજ્ઞા સ્પષ્ટ કરે જ છે કે કૃષ્ણાદ પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. ખરેખર કોઈ એવા દેવ કૃષ્ણ સિવાય નથી કે જે દોષ વર્જિત હોય, નિર્દોષ હોય, પૂર્ણ નિર્દોષતા. કેમ કે બ્રહ્મ સ્વરૂપ પરબ્રહ્મ, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દયતે. એમની સાથે જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ગે. એમની સાથે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને સંબંધ આપણો પ્રગટ કરે છે બ્રહ્મ સંબંધ દ્વારા. અને પ્રભુ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુને આપણા અલૌકિક પતિ માની અને આપણું બધું જ પ્રભુ ઉપર ન્યોછાવર આપણે સમર્પણ કરીએ છીએ. આપણી અહમતા હુંપણું, આપણી મમતા મારાપણું, જેને આપણે મારું માનીએ છીએ એ બધું જ હવે ભગવાનનું છે એમ વિચારી એમના સેવક થઈને આપણે રહીએ અને પ્રેમપૂર્વક સેવા કરીને જીવન નિર્વાહ કરીએ. એ સમર્પણનો પ્રકાર છે મારા વાલા. નહીં ખાલી ભોગ ધરવા પૂરતું કે ઠાકોરજી કોઈ એવા સાધન નથી કે તમારું સમર્પણ માટે બસ ઓલું ક્યાંય અસમર્પિત ને ઘણા એ રીતે ઉપયોગ કરે. ચિત્રજી અમને રાખ્યા આપણે બસ ધરીને ખાલી ભોગ ધરવા માટે એનો ઉપયોગ નહીં. તમારા જીવનમાં એ કૃષ્ણમયતા આવી જાય. જેવું ગોપીજનોનું જીવન થઈ ગયું હતું વ્રજભક્તોનું કે સૂતા બેસતા જાગતા ચાલતા બોલતા શ્વાસ લેતા દરેક પરિસ્થિતિમાં કૃષ્ણમયતા એમનામાં આવી ગઈ હતી. એવું એક વૈષ્ણવનું જીવન થાય એ બ્રહ્મ સંબંધ દ્વારા થાય. અને સેવા, પ્રેમપૂર્વકની સેવા એ પ્રભુને પ્રિય છે. બાલલીલાના કીર્તનમાં બહુ સુંદર આવે છે કે મૈયા મોહે એસી દુલ્હની ભાવે, જેસી એ કાહુ કી ડીઠોનિયા રૂનક જુનક ઘર આવે. ઠાકોરજી યશોદાજીને કહે છે કે મને કેવી દુલ્હની ભાવે, કેવી મને પ્રિય છે કે એ રૂનક જુનક કરતી શણગાર સજીને મારી પાસે આવે. રૂનક જુનક કોણ આવે કે જે ખુશીથી આવે, આનંદથી. શણગાર આપણા માટે શણગાર કયા છે? આપણા માટે કોઈ ભૌતિક શૃંગાર નથી, પણ આપણા હૃદયમાં પ્રભુ માટે જે ભક્તિના ભાવો છે ને મારા વાલા, એ આપણા આભૂષણ છે. જો એ અલૌકિક પતિને રીઝવવા હોય તો એ ભક્તિના ભાવોરૂપ આભૂષણ અને એ ઉત્સાહરૂપ ઉમંગરૂપ રૂનક જુનક કરતા આપણે મંદિરમાં જઈએ ને તો એસી દુલ્હની ભાવે. કીર્તન સાહિત્ય ઘણું આપણને શીખવાડી જાય છે. કર કર પાક રસાલ રસોઈ અપને કર લેજી માવે. પોતાના હાથે મને રસોઈ કરીને પોતાના હાથથી મને અરોગાવે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. ખાલી 11 ક્યાંક જઈ આવવું કે ક્યાંક મનોરથમાં 200-500 લખાવી દેવા કે મહારાજ શ્રી આવ્યા તો 50 ધરી દેવા, એનાથી ના થાય મારા વાલા. અલૌકિક પતિ એમ ના રીજે, એમ ધર્મ કર્યો ના થાય, એમ બ્રહ્મસમન ના જીવાય. કર કર પાક રસાલ રસોઈ. પોતે જીવે, પોતાના હાથે પ્રભુની સેવા કરે, પોતે સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને અરોગાવે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. ત્યારે આપણા અલૌકિક પતિને એ ગમે છે. જો આ ભગવાનને શું ગમે છે ને એ આ કીર્તનો આપણને બતાવે. કર અંચલ પટ ઓટ બાબા કી થાળી વ્યાર ઢોરાવે. કે નંદરાયજી સાથે જ્યારે હું બેઠો હું ત્યારે એ ઓટ કરી નંદરાયજીની સસરાની જેમ ઓટ કરે ને ઘૂંઘટ તાણે, એમ ઘૂંઘટ તાણી અને પંખાની સેવા કરે, વ્યાર ઢોરાવે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. તો પ્રભુને સુખ થાય એવું ઘર વૈષ્ણવ માટે ઘર છે. પ્રભુની સુખથી સેવા થાય એવું સ્થાન વૈષ્ણવ એને પોતાનું સ્થાન માને છે. પણ જ્યાં પ્રભુની સેવા, પ્રભુનું સુખ ના હોય તો એવું સ્થાન
જ્યાં પ્રભુ માટે, અરે જ્યાં સ્નેહ ના હોય ને મારા વાલા, એક દોહો બહુ સુંદર તુલસીદાસજીનો છે કે આવત હી હર્ષે નહીં નૈનન નહીં સનેહ, તુલસી તહાં ના જાઈએ કંચન બરસે મેં. કે જ્યાં તમારા જવાથી કોઈ હરખાય નહીં કે કોઈના નેત્રોમાં એ પ્રેમ દેખાય નહીં, તો તુલસીદાસજી કહે છે કે ત્યાં કદાચ સોનું વરસતું હોય ને તો બી ત્યાં ના જવું. અને મારા વાલા જ્યાં પ્રેમ ના હોય ને ત્યાં જીવે જાતા અચકાય. આપણે લૌકિકમાં કોઈને અહીંયા આપણને એવું ફીલ થતું હોય કે અહીંયા આપણે ધરાર આવી ગયા, તો આપણે એમ એવોઇડ કરીએ ત્યાં જવાનું. તો પછી પ્રભુ શું કામ પધારે? જો આપણા હૃદયમાં પ્રેમ જ ના હોય, એ ભાવ જ ના હોય ભગવાન સાથે જીવવાનો, તો પ્રભુ શું કામ પધારે? આપણી કામના પણ અનન્ય હોવી જોઈએ. આપણી કામના, આપણી ઈચ્છાઓ બી સમર્પિત હોવી જોઈએ. પ્રભુ પ્રાપ્તિ સિવાયની કોઈ ઈચ્છા ના રહેવી જોઈએ. એ ઈચ્છામાં અનન્યતા છે. તો મૈયા મોહે એસી દુલ્હની ભાવે, નંદરાય નંદરાની હિલમિલ સુખ સમુદ્ર બઢાવે. જો આ કીર્તનથી ઘણું આપણને શીખવા મળે. આપણે ઉષ્ણકાલના કીર્તનમાં બી આવે છે ને કે અનત ના જઈએ પિય રહીએ મેરે હી મહેલ, સૈયા સામગ્રી વસન આભૂષણ સબવિધ રાખુંગી. જો આ પ્રકારનો ભક્તોનો ભાવ હોય ને, ત્યાં એ ભાવરૂપ હૃદયમાં એના ઘરમાં ઠાકોરજી પ્રગટ થાય, પધારે. અને એ તાપને વધારવા માટે એ સંબંધ જે આપણે ભૂલી ગયા છે ને, એ બ્રહ્મ સંબંધ દ્વારા આચાર્ય ચરણ આપણને યાદ દેવડાવે કે તારું સ્વરૂપ શું છે, તારે શું કરવાનું છે, તારે ક્યાં જવાનું છે. તો નિવેદનમ તું સ્મર્તવ્યમ, એ નિવેદન દ્વારા શું થશે કે રસરૂપ પ્રભુના સંબંધથી આપણી જે સદોષતા છે એ નિવૃત્ત થશે. એમની સેવામાં કાંઈ નડતર રૂપ નહીં થાય. ગંગાજીના દ્રષ્ટાંતથી શ્રી ગોકુલેશ પ્રભુચરણ આપ એ બી આજ્ઞા કરે છે કે જેવી રીતે પ્રભુના ચરણના અંગુષ્ઠ એટલે કે અંગૂઠાના સ્પર્શ માત્રથી ગંગાજીમાં એવો પ્રભાવ, એવું સામર્થ્ય આવી ગયું કે એ બીજાના દોષ ધોવે. કેમ કે ગંગાજીમાં સ્નાન કરે તો પાપ નિવૃત્ત થાય. તો વૈષ્ણવનો તો બ્રહ્મ સંબંધ દ્વારા સર્વાંગને સ્પર્શ છે, ખાલી ચરણના કોઈ એક ભાગને નહીં, પણ ભગવાનના સર્વાંગને વૈષ્ણવનો સ્પર્શ છે. તો પછી દોષ નડતર રૂપ થાય એની શંકા જ ક્યાં રહી? એટલો વિશ્વાસ આપણને દેવડાવે છે. તો મારા વાલા, બ્રહ્મ સંબંધ એ અદેય દાન છે. એવું એક દાન મહાપ્રભુજી આપણને કર્યું છે. એવી દીક્ષા આપણને પ્રાપ્ત કરાવી છે કે જેનાથી એ રસરૂપ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ એ દીક્ષાના આવા તુચ્છ ઉપયોગ આપણે કરતા થઈ જાય તો ખરેખર આપણાથી મૂર્ખ કોઈ ના કહેવાય. કે બસ જસ્ટ કાંઈ કોઈ પાસે રસોઈ કરાવી છે કે કોઈના હાથનું લેવું છે, એવા કારણોથી આપણે બ્રહ્મ સંબંધ લેવડાવીએ તો ખરેખર લેવડાવવાવાળાએ વિચાર કરવો જોઈએ કે આ હું શું કરું છું. હું હાથે કરીને મારા સંપ્રદાયની, મારા સમર્પણની દીક્ષાની વેલ્યુને ડાઉન કરું છું. આપણે એને આપણા વાણી વર્તન દ્વારા ડિગ્રેડ કરીએ છીએ. તો મારા વાલા, એ વાત આપણે દરેકે સમજવી પડશે. એટલે સદોષતાનું ઉપાધિથી આપણને પ્રભુએ નિવૃત્ત કર્યા કે એકવાર સમર્પણનો ભાવ જગાવો, એક પ્રભુ સાથે રહેવાની તૈયારી બતાવો. એ પ્રેમ તમારા હૃદયમાં છે, સમર્પણનો ભાવ જો તમારી અંદર છે, તો પછી આ દોષ તમારામાં હશે. સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ ન મંતવ્યા કથંચન. એને નડતર રૂપ નથી માનવાના. અને ભગવાન તમારા જીવનમાં આવશે ને મારા વાલા, ભગવાન સાથે જ્યારે સંબંધ સેવા કથા દ્વારા દ્રઢ થતો જશે ને, તો દોષ તો આપોઆપ નીકળી જશે. ભાગવતજીનો એક બહુ સુંદર 6ઠ્ઠા સ્કંધમાં બહુ સુંદર શ્લોક આવે છે કે કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અઘમ ધુવંતી કાર્ત્સ્નેન નિહારમેવ ભાસ્કર. કે જે એવા ભક્તો કે જે કેવલ વાસુદેવ પરાયણ છે,
એના પાપ તો એ રીતે ધોવાય છે જેવી રીતે સૂર્ય ઉદય થતા ઝાકળની બિંદુઓ ગાયબ થઈ જાય ને, બાષ્પીભવન થઈ જાય, એવી રીતે એના પાપ વહી જાય છે. તો પ્રભુ આવતા બધું નિર્દોષ થઈ જશે. બસ આપણી અંદર એ ભાવના, એ તાપ હશે ને, જો તરસ નહીં હોય તો પાણીનો સ્વાદ નથી, ભૂખ નહીં હોય તો કેટલી પણ ભાવતી વસ્તુ હશે પણ એનો સ્વાદ નથી. આપણે ખાલી વાત કરીએ કે ભગવાન જોઈએ, ભગવદ રસની પ્રાપ્તિ, આ કરવું તે કરવું, પણ સાચી ભૂખ અંદરથી નહીં હોય ને, તાપ ક્લેશ જે કહે ને, જેટલો લૌકિક માટે થાય છે એટલો જ્યારે ભગવાન માટે થવા માંડશે ને મારા વાલા, ત્યારે આ બ્રહ્મ સંબંધ સિદ્ધ થયું એમ જાણજો, કે ત્યારે આપણો સંબંધ કાંઈક દ્રઢ થયો છે. તો કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા, એવા જે વાસુદેવ પરાયણ ભક્તો છે એના તો પાપ આમ ધોવાય, જેમ સૂર્ય ઉદય થતા અંધકાર દૂર થઈ જાય, ઝાકળ હોય એ દૂર થઈ જાય, એવી રીતે એના પાપ કૃષ્ણના સંબંધ, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સૂર્યરૂપ એવા શ્રી વલ્લભના સંબંધ માત્રથી આપોઆપ ધોવાઈ જશે. એની ઉપાધિ, એટલે હું એના માટે ઘણી વખત, બહુ સુંદર પ્રસંગ છે, કહેતો હું છું કે આ તો આપણને મોકો મળ્યો છે મારા વાળા. આપણી તકલીફ શું છે કે બ્રહ્મ સંબંધ લેવડાવી દે, પછી છોકરાને પાછી સલાહ એવી દેતા હોય કે હજી તારી ઉંમર ક્યાં છે, હજી તું નાનો છો, હજી આટલી ઉતાવળ કરમાં, સેવામાં રસ લેવા માંડ્યો હોય તો મા બાપે રાજી થવું જોઈએ, એની જગ્યાએ મા બાપને ટેન્શન આવી જાય કે આ તો કાંઈ પછી સમાજમાં પછી કાકાને અહીંયા પ્રસંગ હશે તો કેમ કરશું, ફઈને અહીંયા હશે તો કેમ કરશું, છોકરો અત્યારથી જ મરજાદી થઈ જશે કે આ કરશે તો કેવી રીતે. એનો મતલબ કે આપણે છે ને બે બાજુ પગ રાખવા છે, નિશ્ચય આપણો દ્રઢ નથી, હજી આપણી નાવામાં થાય છે. એક છોકરો હતો, એ કોક ખેડૂતની છોકરીના પ્રેમમાં પડી ગયો, એટલે ખેડૂત પાસે ગયો અને પોતાની વાત કરી કે તમારી છોકરીને હું ખૂબ પ્રેમ કરું છું ને પરણવા માંગુ છું. પેલા એ કીધું કે ઠીક છે, સરસ, પણ મારી અમુક શરત છે, એ પ્રમાણે તું કરીશ તો મારી હા. છોકરાએ કીધું કે બોલો શું શરત છે. એટલે ખેડૂતે કીધું કે તું ખેતરમાં ઊભો રહે, મારી પાસે 3 આખલા છે બોલ, એ તું વચ્ચે જઈને ઊભો રહે, હું અહીંથી 3 આખલાને વારાફરતી મોકલીશ, તારે કોઈ બી એક આખલાની પૂંછડી પકડી લેવાની, જો તું પકડી લે તો પછી મારી હા છે, મારી છોકરી તારી. છોકરાએ કીધું કે ચાલો, પ્રેમ તો કરું જ છું, એટલે એની તૈયારી હતી કે હાલો ટ્રાય તો કરીશ જ, હું કોશિશ તો કરીશ. પણ પેલો આખલો આવ્યો ને તો એને જોઈને છોકરાને ભય લાગી ગયો, ધ્રુજી ગયો થોડો, કે બહુ જ કદાવર ને આમ એકદમ શક્તિવાળો આખલો જોયો. એટલે છોકરાના મનમાં એમ વિચાર આવ્યો કે બીજો આવશે ને એની પૂંછડી, આમાં જોખમ ના લેવાય, જીવતા રહેશું તો લગ્ન કરશું ને, એટલે આનોય પૂંછડી નથી પકડવી, આ તો આપણને ઉડાડી દે, કદાચ બીજો આનાથી થોડોક નબળો હોય એવો બીજો આવશે તો એની પૂંછડી પકડીશ. આખલાને પોતે સાઈડમાં હટી ગયો ને જવા દીધો. હવે બીજો આખલો આવ્યો તો છોકરાને જોઈને ચક્કર આવી ગયા, કેમ કે એ પહેલાથી એ વિશેષ બળવાન ને ભયંકર હતો. છોકરાને થયું કે આમાં કોશિશ બી ના કરાય, પ્રયત્ન બી ના કરાય, આ તો પહેલા કરતા એ બહુ શક્તિશાળી ને એકદમ બલવાન લાગે છે, ત્રીજો આવશે ને એની પૂંછડી હું પકડીશ. આ આખલાને બી જવા દીધો. ત્રીજો આવ્યો તો સાવ બિચારો શુક્લકડી, માંડ ચાલી શકે, છોકરો જોઈને રાજીનો રેડ કે હાલો સારું થયું, રાહ જોઈ, આની તો પૂંછડી હું આરામથી પકડી લઈશ, આનામાં બહુ કંઈ તાકાતે નથી, બુઢો છે અને માંડ ચાલી શકે છે, શરીર બી એવું છે આખલાનું. પણ છોકરો જ્યાં પૂંછડી પકડવા ગયો ને તો એને ખબર પડી કે આખલાની પૂંછડી જ નથી.
સમજવાનું એ છે મારા વાલા કે જીવનમાં આવી આખલારૂપી અનેક તક આપણને મળતી હોય છે, અનેક તક મળતી, પણ આપણે નિશ્ચય આપણો દ્રઢ નથી કરી શકતા અને એમ વિચારીએ છીએ કે આગળ હજી આનાથી નબળો આખલો આવશે ને ત્યારે પૂંછડી પકડી લઈશ, પણ એ ક્યારેય આવતું જ નથી અને જ્યારે આપણે પકડવા મથીએ છીએ ત્યારે પૂંછડી જ નથી હોતી. તો આવી વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, આ એવી તક મળી છે કે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિને જીવી અને આપણે એક કૃષ્ણ રસને પ્રાપ્ત કરી શકીએ. તો આમાં નિશ્ચય એક આપણો દ્રઢ હોવો જોઈએ. જો નિશ્ચયમાં કહા પછી ઓલો કે ગલઢા થાશું, પછી મારા વાલા સેવામાં દેહ પ્રાણ ઇન્દ્રિય આપણા ઉપયોગ થાય એટલા માટે તો બ્રહ્મ સમાન છે. ગલઢા થઈને આંખે દેખાતું નહીં હોય, હાથ હરખા હાલતા નહીં હોય, ધ્રુજતા હશે, પગ ધ્રુજતા હશે, પછી તમે શું સેવા કરી લેશો? પછી તો કોકે તમારી સેવા કરવી પડશે. સેવા તો ત્યારે જ એ આનંદ લેવાનો છે કે જ્યારે બધું ટનાટન ચાલે છે, આંખેથી હરખું દેખાય છે, હાથ પગ સારા ચાલે છે, ગોઠણના દુખાવા નથી, શરીરના દુખાવા નથી, ત્યારે તો સેવાનો આનંદ છે મારા વાલા. ઓલો ગલઢા થઈ ગયા, બધી ઉપાધિ થઈ ગઈ, પછી સેવા પધરાવશો તો તમે ઠાકોરજીને શું સુખ દઈ શકશો? તો મારા વાલા, બ્રહ્મ સંબંધ બહુ જ મહત્વની દીક્ષા છે. આપણે ત્યાં ખાલી પોતાની જાતને એક વૈષ્ણવ નામનો સ્ટેમ્પ મારવા માટે નથી, ખાલી એના હાથનું ખાઈ લે એ વ્યક્તિની શુદ્ધિ માટે નથી, પણ કૃષ્ણની સેવામાં એ લાયક થાય એ શુદ્ધિ માટે છે. એકાદ દિવસ 2 દિવસ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવું છે ખાલી એટલા માટે નથી, એકાદ દિવસ જારી ભરવા માટે નથી, આખી જિંદગી જારી જે ભરવાની તૈયારી હોય ને પ્રભુ માટે, કે જેમ કીર્તનમાં કહ્યું કે પોતાના હાથે મને જમાડે, પોતે બધું કરીને મને કરે, એસી દુલ્હની મોહે ભાવે, પોતે મને પંખો કરે, પોતાના હાથે જમાડે, પોતાને કરે, જેસે કહો કાહુ કી દીઠુનિયા, રૂનક જુનક ઘરાવે, સોળે શણગાર સજીને પોતાના પતિને રીઝવવા માટે 16 શણગાર સજે અને રૂનક જુનક એવા ઉત્સાહ સાથે પ્રેમ ભરીને આવે, એસી દુલ્હની ભાવે મારા. તો એ ઉત્સાહ, એ સ્નેહ આપણી અંદર હશે તો આપોઆપ એ સમર્પણ. જો આમાં 4 પ્રકારના નોર્મલી વ્યક્તિ હોય કે એક તો કાંઈ જાણતા ના હોય એટલે કાંઈ કરતા ના હોય, એક જાણતા હોય પણ કરતા ના હોય, એવો વર્ગ વધારે છે કે જાણે છે પણ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. એક જાણે છે અને કરે છે, અને ચોથા એવા હોય કે જે જાણતા ના હોય અથવા તો એ શબ્દાર્થ તમને ના કહી શકે કે સમર્પણ નો શબ્દાર્થ શું છે, કે એનું કાંઈ જ્ઞાન ના દઈ શકે, પણ પોતે એને જીવતા હોય એવો વર્ગ બી તમે જોઈ શકો. ગામડાના ઘણાય જેમને અક્ષર જ્ઞાન નથી, જે બાપાઓને, એ આખા વલ્લભાખ્યાન, કીર્તનો, ભાગવતજીના શ્લોક, એ બધું જો પ્રેમ છે મારા વાલા, પડે સુને નહીં આવે. તો જે આપણને પ્રાપ્ત થયું છે ને, અને એ તાપ ભી ક્યારે જ પ્રગટ થશે મારા વાલા, કેમ કે પ્રેમાપી હરિણાકૃતમ, એમ વેણુ ગીત સુબોધનીજીમાં કહે છે કે એ પણ હરિ પ્રગટ કરે ને ત્યારે પ્રેમ પ્રગટ થાય. તો કેમ કે શ્રી વલ્લભનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, એ શ્રી વલ્લભનું સાનિધ્ય સેવશો મારા વાલા તો આપ તાપાત્મક અગ્નિનું સ્વરૂપ છે, આધિદૈવિક અગ્નિ છે, એ અગ્નિના સંબંધમાં રહેશો તો એ તાપ ક્લેશ ભગવાન માટેનો આપોઆપ તમારા હૃદયમાં પ્રગટ થશે. એટલે મૂળ વસ્તુ એ છે કે બ્રહ્મ સંબંધને જીવવા માટે શ્રી વલ્લભના સંબંધને સતત યાદ રાખો કે વલ્લભના શરણે આપણે છીએ, અને શ્રી વલ્લભની કાનીથી આપણી સેવા, આપણી કથા બધું પ્રભુ હસતા મુખારવિંદે અંગીકાર કરે છે. તો આ બ્રહ્મ સંબંધનું એવું અદેય દાન આપણને શ્રી વલ્લભે આપ્યું છે, એની કિંમત કરતા થાય. આવી કિંમત કરવા કરતાં હૃદયથી એની કિંમત કરીએ કે કેવી રીતે પ્રભુએ કૃપા કરી, આપણી લાયકાત વગર આપણને આવું અદેય દાન આપ્યું છે મારા વાલા. તો એ કિંમત કરીએ,
એ પ્રમાણે આપણે આપણા જીવનમાં જીવવાનો પ્રયત્ન કરીએ. પ્રતિકૂળતા બધાને હોય, પણ પ્રેમ હોય ને ત્યાં કોઈ આપત્તિ પછી દેખાતી નથી, ખાલી નિશ્ચય જ દેખાય છે. તો એવો નિશ્ચય આપણો દ્રઢ થાય. જેમ દયારામભાઈ કહે કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. એટલે મારા વાલા, દરેકને હું એ વિનંતી કરું છું કે તૈયારી હોય ને મારા વાલા, નિશ્ચય દ્રઢ હોય ને તો આમાં આગળ વધવું. બાકી એમને એમ દેખાદેખી, ખાલી વૈષ્ણવ નામનો સ્ટેમ્પ લાગે એના માટે બ્રહ્મ સંબંધ લેવડાવવા, એવા બધા ખેલ આપણે બંધ કરીએ. વૈષ્ણવતા પ્રાપ્ત કરવી છે તો નામ પમાવી લીધું એ ઇનફ છે. બ્રહ્મ સંબંધ લેવડાવવાની ઉતાવળ ન કરવી. સમર્પણપૂર્વક જીવન જીવવું છે એવી તૈયારી છે તો તમે બ્રહ્મ સંબંધ લ્યો મારા વાલા. બાકી આપણે હાથે કરી અને આપણી દીક્ષાને ડિગ્રેડ કરીએ છીએ, એની કિંમત ઓછી કરીએ છીએ. જ્યારે એ તો બીજો જન્મ છે. એટલી મહત્વની આ બ્રહ્મ સંબંધ દીક્ષા છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ. ખાલી એ જ યાદ રાખવું કે પ્રભુને કેવી દુલ્હની ભાવે છે. તમે નિવેદન કરી દો, લગ્ન કરી લ્યો ને પછી છોકરીને મોકલો જ નહીં સાસરે, તો લૌકિકમાં તો નોટિસ આવી જાય કે હવે પાછી મોકલતા નહીં. પણ આપણા અલૌકિક પતિ એવા કૃપાળુ છે. તો મારા વાલા, જ્યાં સમર્પણ કર્યું છે ત્યાં આપણા દેહ પ્રાણ ઇન્દ્રિય વિનિયોગ થાય. આપણા ઘરે આપણા હાથે આપણા અલૌકિક પતિને જ્યારે આપણે સેવા કરીને રીઝાવશું તો એ સંબંધ દ્વારા આપણો સંસાર, આપણા એકાદશ ઇન્દ્રિયો એ અલૌકિક થઈ જશે. બસ એવી કૃપા શ્રી વલ્લભે આપણે ઉપર કરી છે. એ કૃપાને ઝીલવા માટેની પાત્રતા એ શ્રી વલ્લભના વચનો જ્યારે આપણા જીવનમાં આવશે તો આપોઆપ એ પાત્રતા બી આપણામાં પ્રગટ થઈ જશે. આજે એકાદશી સત્સંગમાં બ્રહ્મ સંબંધ વિશે ચર્ચા કરી, ઘણો આનંદ થયો. આશા રાખું છું કે આ દીક્ષા વિશે કંઈક આપણે દરેક ગંભીરતાથી વિચારતા થાશું, જેની ખૂબ જ જરૂર છે. દીક્ષા પહેલાં જે તાપ હોવો જોઈએ, પછી જે કર્તવ્ય કરવાની તૈયારી હોવી જોઈએ, એને જાગૃત કરીએ, એ તાપને જાગૃત કરીએ તો મારા વાલા આ પુષ્ટિ પથ પર રહી અને આપણા જીવનની એ રસાત્મકતાને, સેવાની એ ફલાત્મકતાને આપણે માણી શકશું. તો એ જ શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીના ચરણોમાં વિનંતી કરીએ કે આપણા સર્વ પર એવી કૃપા અને કરુણા વરસાવે કે આવો જે અદૈદાન આપણને પ્રાપ્ત થયું છે, આવો કૃપા રસ જે આપે વરસાવ્યો છે, એને ઝીલવાની પાત્રતા આપણામાં પ્રગટ થાય એવી કૃપા આપણા ઉપર કરે. આપણે આશ્રયનું પદગાન કરી આજના એકાદશી સત્સંગને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासु होत निबेरो. सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.